ફાંસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 37. તારીખ 3 જૂનની સવારે 7 વાગ્યે પોલીસ ડાક બંગલામાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી અને પ્રથમ વખત જ પોલીસની સફળતાના સમાચાર અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યા હતા. મોડી રાતથી જ પ્રેસ રિપોર્ટર અને અખબારી તંત્રીઓને સમાચાર મળી ચૂક્યા હતા, પણ વિગતો મળી ન હતી. બધા જ અખબારોને એક જ સાથે સમાચાર મળે તેવી વ્યવસ્થા મોરારકાએ ગોઠવી હતી અને તેથી જ તેમણે સવારે પ્રેસ કોન્ફરન્સ ગોઠવી હતી. પ્રેસ કોન્ફરન્સ 1.5 કલાક ચાલી હતી અને મોરારકાએ પોલીસ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મુદ્દામાલ ક્યારે મળી આવશે? એક પત્રકારે પૂછ્યું હતું. થોડા વખતમાં જરૂર મળી આવશે. કબૂલાતનામામાં તેનો નિર્દેશ નથી? નહીં, અત્યારે તો ગુનાના મોડસ ઓપરન્ડી વિશે માહિતી મેળવાય છે. કબૂલાતનામાનું કામ હજુ ચાલુ છે, મોરારકાએ જવાબ આપ્યો. તમે કબૂલ કરનારને માફી આપવાના છો? તેમ કરી ન શકાય, મોરારકાએ જવાબ આપ્યો. ચિત્તોડમાં પોલીસે હાથે કરીને અથડામણ ઊભી કરીને ગુનેગારોને... એક પત્રકારે સવાલ પૂછવા માંડ્યો, ત્યાં જ મોરારકાએ તેને અટકાવ્યો. પોલીસ વિશેની ઘણી ગેરસમજો છે, જે આ કેસથી ચોખ્ખી થશે તેમ હું માનું છું. આ કિસ્સામાં પોલીસે ક્યારેય કોઈ પણ દબાણ, ધમકી કે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કર્યો નથી. એટલું જ નહીં, તેમાં ઇન્સ્પેક્ટર નાગર, ઇન્સ્પેક્ટર ધવન, સબ ઇન્સ્પેક્ટર ભટ્ટ, ડીએસપી હાંડા અને રતનસિંહ આલાત જેવા અફસરોએ અદ્ભુત અને વીજળીની ઝડપે કામગીરી બજાવી છે. એ બધાના અથાગ પરિશ્રમને કારણે આ શક્ય બન્યું છે, મોરારકાએ કહ્યું. બપોર થતાં જ ઉદયપુરના બધા જ વર્તમાનપત્રોએ ખાસ વધારો બહાર પાડ્યો હતો. એ વધારામાં આખો કિસ્સો છાપવામાં આવ્યો હતો. જીગર પરોત, હરીશ જૈન, ગોવિંદ ભંડારી, ચંદન અને અશોકના ફોટાઓ છપાયા હતા. ગોવિંદના મૃત્યુની હૃદયદાવક પળોનો સવિસ્તાર ચિતાર અપાયો હતો. ચિત્તોડમાંથી હજુ કોઈકની ધરપકડની શક્યતાનો નિર્દેશ કરાયો હતો. જુવાન દોસ્તોના જીવનની ઝરમર છપાઈ હતી. ફતેહ મેમોરિયલની ધર્મશાળા જેવી ઇમારતને દરવાજેથી જીગરના પિતા સંતરામ પરોતે છાપું લીધું હતું. તેમને એ વાંચીને ચક્કર આવ્યા હતા. છેલ્લા 2 દિવસથી તે પોલીસ ડાક બંગલા પાસે બેસી રહેતા. પોલીસે તેમને 2 વખત જીગરને મળવા દીધા હતા. એ બંને વખત તેમણે જીગરને પૂછ્યું હતું કે ખરેખર તે આવી કોઈ લૂંટમાં સંડોવાયેલો છે. બંને વખત જીગરે તેમને આશ્વાસન આપ્યું હતું કે પોલીસ ખરેખર ભૂલ કરી રહી છે. તે કોઈ લૂંટમાં સંડોવાયેલો નથી. તેને કંઈ જ ખબર નથી. સંતરામ પરોતનો દીકરો, બજોટાના સંતરામનો દીકરો એક લૂંટમાં સંડોવાય? અબ્રહ્મણ્યમ, અબ્રહ્મણ્યમ. જીગરના આદાએ છાપું લીધું. છાપાની ઘડી વાળ્યા વગર જ પાગલની માફક તેણે પગ ઉપાડ્યા. ક્યાંકથી રિક્ષા પકડી ડાક બંગલા પર પહોંચ્યા. ડાક બંગલા પાસે ભયાનક ભીડ હતી. પોલીસે કોર્ડન કરી હતી. પોલીસ જીપ અને સરકારી ગાડીઓનો કાફલો ત્યાં ઉતરી આવ્યો હતો. ઠેર ઠેરથી ખબરપત્રીઓના ટોળા ઉતરી આવ્યા હતા. ધક્કા મુક્કી શરૂ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓની ભીડ જમા થવા માંડી હતી. મારે મારા દીકરા પાસે જવું છે ભાઈ સાહેબ, મારે મારા દીકરા પાસે જવું છે, અદા કરગરતા રહ્યા. ડાક બંગલાના ઝાંપા પાસે કોઈ તેમને અંદર જવા દેવા તૈયાર ન હતું. 1 કલાક સુધી તે ઝઝુમતા રહ્યા. ગાડીઓની અવરજવર ચાલુ જ રહી હતી. મારે મારા દીકરા પાસે જવું છે, તે બબડતા હતા. ત્યાં જ CIDના એક કોન્સ્ટેબલે તેમને બોચીમાંથી પકડ્યા. સાલા ડોસલા, અહીં ક્યાંથી આવી ચડ્યો? કહીને તે સંતરામ પરોતને ડાક બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ખેંચી ગયો. એક કોન્સ્ટેબલને સંતરામ પરોત પર નજર રાખવાનું કામ સોંપાયું હતું અને ફતેહ મેમોરિયલની ધર્મશાળામાં ઉતારવામાં આવ્યા હતા. સંતરામે કોન્સ્ટેબલના પગ પકડ્યા. આખરે ડાક બંગલાના પગથિયે તેમને લઈ જવામાં આવ્યા. જગન્નાથ હાંડાએ તેમને જોયા. અહીં કોણ લાવ્યો આ ડોસાને? તેમણે પૂછ્યું. તેની મેળ જ આવ્યો છે, તેના દીકરાને મળવા માગે છે, કોન્સ્ટેબલે કહ્યું. ડીએસપી જગન્નાથ હાંડા વ્યસ્ત હતા. વ્યસ્ત અને કંટાળેલા આઈજીપી મોરારકાએ અપનાવેલી કાર્યપદ્ધતિ તેમને કટતી હતી. તદ્દન અનઓર્થોડોક્સ મેથડ્સથી તે કામ કરતા હતા અને એટલે તેમના માથામાં ગુસ્સાથી ઝાટકા વાગતા હતા. અલબત્ત ગુનેગારો સાથે છાપાવાળાઓની મુલાકાત તેમણે થવા દીધી ન હતી, પણ હરીશ જૈન, અશોક શેખાવત અને ચંદન નામેચાના મા બાપ, સગાવહાલા બધાઈને તેમણે વધુ છૂટછાટો આપી હતી. તે બરાબર વાત ન હતી. હજુ પણ ઘણા કામો કરવાના બાકી હતા. હરીશ જૈને કબૂલાતની તૈયારી બતાવી હતી, એટલે લૂંટની મોડસ ઓપરેન્ડીનો સવાલ રહેવાનો ન હતો, પણ તે લોકોને સ્પષ્ટ ચિત્ર હજુ મેળવવાનું હતું. ચિત્તોડગઢ પર બનેલા બનાવની તપાસ તો ચાલુ કરવામાં આવી હતી
પરંતુ તેમાં ઘણી બધી બાબતો અસ્પષ્ટ જ હતી. ત્યાં અકસ્માતમાં સપડાયેલી ફિયાટ અંગે માહિતી મેળવવાની હતી. તેમાં કેટલા જણ હતા તે હજુ પોલીસને ખબર ન હતી, પણ કમસે કમ એક જણ તો હજુ પકડાયા વગર ફરતો હતો તે પોલીસની ચોક્કસ ધારણા હતી. સુપ્રિન્ટેન્ડન્ટ હાલત સાથે જીવલેણ લડાઈ કરનારા ચંદનની હાલત ગંભીર હતી. લૂંટના માલની તલાશ કરવાની હજી બાકી હતી. માર્યા ગયેલા પોલીસમેનો અને ગોવિંદ ભંડારીના પોસ્ટમોર્ટમ અને અન્ય રિપોર્ટ્સ બનાવવાના બાકી હતા. 12 જ કલાકમાં એક સાથે અનેક કામો કરવાની જવાબદારી આવી પડી હતી. આ બધું જાણે ઓછું હોય તેમ મિનિસ્ટરોની લગાતાર પૂછપરછ, અખબારી પ્રતિનિધિઓની ખણખોદ, લોકહિત સમિતિ અને સામાજિક સંસ્થાઓના વગર જોઈતા ચંચુપાતની પળોઝણ અને આ બધા ઉપરાંત છાપામાં આવેલા સમાચારો વાંચીને ઉમટેલી માનવ મેદનીને કાબૂમાં રાખવાની રામાયણ વગેરેથી આંડા સાહેબ ઘેરાઈ ગયા હતા. ત્યાં આ જીગર પરોતનો ડોસો લમણાઝીક કરવા આવ્યો હતો. શું છે સંતરામજી, તમને એક વખત મેં કહ્યું ને કે આખો દિવસ તમે છોકરાને મળવા આવો તે બરાબર નથી. પોલીસે તમારી ધરપકડ નથી કરી એ માટે ભગવાનનો પાડ માનો. તમારી જરૂર પડશે ત્યારે તમને બોલાવી લઈશું, સમજ્યા? આ કોઈ દવાખાનું નથી તે તમે છોકરાની ખબર કાઢવા આવી શકો. જાઓ. સાહેબ, આ છાપામાં આવ્યું છે તે અદા ધ્રુજતે અવાજે બોલ્યા. તેનું શું છે? આવતીકાલે દેશભરના છાપામાં આવશે. હું તે કેવી રીતે અટકાવી શકું? આંડાએ કહ્યું. એમ નહીં સાહેબ, પણ મારે જાણવું છે કે આ બધું સાચું છે તો શું ખોટું છે? આટલા બધા માણસો મર્યા, ઘાયલ થયા, તે શું મફતમાં? અમથા? સાહેબ, એક વખત મને મારા દીકરાને મળવું છે, ફક્ત એક જ વખત. કેમ? શા માટે? પરમ દિવસે તમે એમ જ કહેતા હતા. ગઈકાલે પણ તમે. પણ ગઈકાલે આ છાપામાં ન હતું, આજે છાપામાં આવ્યું છે. સાહેબ, એ સાચું નથી. તમે કહો એટલે શું થઈ ગયું? અમે બધા અહીં પાડા મૂંડીએ છીએ. એટલે મારો દીકરો ખરેખર આ લૂંટમાં સામેલ હતો? સંતરામ પરોતે ધ્રુજતે અવાજે પૂછ્યું. તો અમને તેને પકડી લાવવાનો કોઈ શોખ હતો બાબા? અરે, તમારો દીકરો તો પકડાયેલા બધા કરતાં સાલો અઠંગ ડામીસ છે. એક અરબ બોલતો હોય તો એના બાપના સમ. હવે તમે જશો અહીંથી, આંડા સાહેબે કહ્યું. અદાએ તેમના હાથ ઝાલ્યા કે તરત બાજુમાં ઊભેલા કોન્સ્ટેબલે અદાને બંને બાવડેથી પકડી લીધા. આંડા સાહેબ, મારો દીકરો જિંદગીમાં ક્યારેય જૂઠું બોલ્યો નથી. એ કહેતો હતો કે ગોવિંદ ભંડારી મહાત્મા ગાંધી છે. અદા બોલ્યા. શું કહ્યું? ગોવિંદ ભંડારી મહાત્મા ગાંધી છે? મારો દીકરો કહેતો હતો કે ગોવિંદ મહાત્મા છે અને પોતે લોકમાન્ય તિલક છે એમ? અરે, એ શૈતાનો છે. છાપામાં વાંચ્યું નહીં? ગાંધીજી હાથમાં હાથબોમ્બ લઈને ફરતા હતા. અરે, તમારો છોકરો અને તેના ભાઈબંધો ભયાનક છે સંતરામજી. ચંબલના ડાકુઓ કરતાં પણ ખતરનાક. કંઈક ભૂલ થાય છે. મારો જીગર એવો નથી સાહેબ. ભૂલ થતી હશે તો સુધારી લઈશું. તમે જાઓ હવે, આંડાએ તોછડાઈથી કહ્યું. આંડા સાહેબ, જીગર કોઈ ખરાબ સોબતમાં આવી ગયો હશે પણ તે લૂંટ કરે નહીં. તમે કહો છો તેમ હશે તો હું ક્યારેય તેને મળવા નહીં આવું, પણ એક વખત મારે તેને મળવું છે. શા માટે? મારે તેને પૂછવું છે. આ છાપામાં બધું આવ્યું છે તે અંગે પૂછવું છે. મારો દીકરો મારી આગળ ક્યારેય જૂઠું બોલ્યો નથી. હું એનો બાપ છું. હું એને બરાબર ઓળખું છું. અરે, હવે તમે જશો. કોઈ ગુનેગાર એમ કહેતો હશે, આંડાએ કહ્યું. આંડાની પાછળ ઇન્સ્પેક્ટર નાગર આવીને ઊભા હતા. તે આ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. તે નજીક આવ્યા અને ધીરેથી તેમણે આંડા સાહેબને કાનમાં કંઈક કહ્યું. આંડા ઘડીભર નાગર તરફ જોઈ રહ્યા અને પછી તેમણે ડોકું ધૂણાવ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. ચાલો મારી સાથે, હું તમને તમારા દીકરા પાસે લઈ જાઉં છું, નાગરે કહ્યું. સંતરામ પરોતના ચહેરા પર આભારની લાગણી તરી આવી. તેમણે નાગર તરફ જોયું. આ અફસર માયાળુ લાગતો હતો. તેમને ખબર ન હતી કે નાગરના માયાળુ ચહેરા પાછળ મગજ તો એક ગણતરીબાજ પોલીસ અફસરનું હતું. સંતરામ અને તેના દીકરા વચ્ચેની વાતચીત પોલીસ માટે કંઈક ઉપયોગી થઈ પડશે. અત્યારે મોરારકાથી માંડીને અદના સબ ઇન્સ્પેક્ટર માટે લૂંટનો માલ ક્યાં છે એ પ્રશ્ન ઘણો અગત્યનો હતો. આખી રાત અસ્વસ્થતામાં ગાળીને જીગર થાકી ગયો હતો. તેના કમરામાં મૂકેલા લાકડાના પાટિયા પર પાથરેલા ગાદલામાં તે સૂતો હતો. તેનું બારણું ખાલી જ બંધ હતું. 2 હથિયારધારી પોલીસ તેના કમરામાં બેઠા હતા. ઇન્સ્પેક્ટર નાગરે બારણાને ધક્કો માર્યો. બંને જણ સલામ ઠોકીને ઊભા થઈ ગયા. નાગરે તેમને બહાર જઈને ઊભા રહેવાનો હુકમ કર્યો. જીગર, તારા બાપુજી મળવા આવ્યા છે, તેમણે અંદર જઈને કહ્યું. જીગર પથારીમાંથી બેઠો થઈ ગયો.
કોણ અદા? તેમનું શું કામ છે ઇન્સ્પેક્ટર? આઈ ટેલ યુ ડોન્ટ ઇન્વોલ્વ માય ફાધર પ્લીઝ. એ તને મળવા માગે છે. તમે એમને એરેસ્ટ તો નથી કર્યા ને? જીગરે ઝડપથી પ્રશ્ન કર્યો. શા માટે? સિવાય કે તેમણે પણ આ લૂંટમાં ભાગ લીધો હોય, નાગરે ગંભીરતાથી કહ્યું. ઇન્સ્પેક્ટર, એટલે તમે શું કહેવા માગો છો? ઉશ્કેરાવાની જરૂર નથી. દીકરો અને બાપ બંને સામેલ હોય તેવા ગુનાઓ મેં પકડ્યા છે, એટલે હું નવાઈ નહીં પામું, નાગરે ઠાવકાઈથી કહ્યું. ઓહ ગોડ ઇન્સ્પેક્ટર, કેટલી વાર મેં તમને કહ્યું છે કે મારા બાપુ ભોળા, તદ્દન બાળક જેવા ભલા, નિષ્ઠાવાન આદમી છે. તમે એમને સતાવો નહીં. પ્લીઝ લીવ હિમ અલોન. આંડા સાહેબે ગઈકાલે કહ્યું હતું કે અદાને બજોટા પાછા જવા દેવામાં આવ્યા છે. પાછા શા માટે લઈ આવ્યા? હજુ લૂંટનો માલ મેળવવાનો બાકી છે, નાગરે ઠંડકથી કહ્યું. એ માટે તમે મારા બાપને, મારા અદાને ટોર્ચર કરવા માગો છો? ઇન્સ્પેક્ટર, તમારે મને જે પૂછવું હોય તે પૂછી શકો છો. મારા અદા આમાંનું કંઈ... જીગર એકાએક અટકી ગયો. તેના મગજમાં અત્યારે પારાવાર ગૂંચવણ ચાલતી હતી. તેણે સાંભળ્યું હતું કે હરીશે કબૂલાત કરવાનું સ્વીકાર્યું છે, પણ જ્યાં સુધી તે જાણે નહીં કે હરીશે શું, કેટલું અને કેવી રીતે કહ્યું છે, ત્યાં સુધી તે મોં બંધ રાખવા માંગતો હતો. પોલીસે તેમની કોમ્યુનિકેશન લાઈન તોડી નાખી હતી. કોઈ તેને કશું કહેતું ન હતું. મોડી રાત સુધી પોલીસે હિલચાલ કરી હતી. મેજિસ્ટ્રેટને બોલાવીને તેમની એફઆઈઆર મુકાઈ હતી. ગુનેગારોને રિમાન્ડ પર સોંપવાની અરજી ઘડાઈ હતી. સૌથી લાંબો સમય જીગરને ડિટેન્શનમાં રખાયો હતો, પણ હેબિયસ કોર્પસ કોઈ ઉઠાવે તેવું તેને માટે શક્ય ન હતું. પોલીસે કોઈને આંગળી પણ અડાડી ન હતી. આમાંનું કંઈ જાણતા નથી એમ જ ને? નાગરે જીગરનું વાક્ય પૂરું કર્યું. જીગર ચૂપ રહ્યો. થોડીક પળો બાદ નાગરે પૂછ્યું. મારે શું કરવાનું છે? તારા અદાને ના કહી દઉં કે તારે મળવું નથી? નહીં, ફોર ગોડ સેક ઇન્સ્પેક્ટર, મને કહેશો ગોવિંદ ભંડારી ક્યાં છે? જીગરે પૂછ્યું. અશોક અને ચંદન વિશે તારે નથી પૂછવું? આઈ નો, તમે એમને મારીને અધમુઆ કરી નાખ્યા છે તે, પણ ગોવિંદ ક્યાં છે? દરેક પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. નાગર સાહેબ કહેવા ગયા કે જવાબ આપવાની તેમની ફરજ નથી, પણ તે પહેલાં તો જીગર ઊભો થઈ ગયો અને નાગરની સામે ધસ્યો. હું પૂછું છું સાહેબ, ગોવિંદ ક્યાં છે? હી ઇઝ નો મોર, નાગરે ધીરેથી કહ્યું. એટલે મેં સાંભળ્યું તે વાત સાચી છે? શું સાંભળ્યું? નાગરે પૂછ્યું. કે પોલીસે તેને કશું કર્યું નથી, ઉલટાનું તેણે પોલીસના માણસોને મારી નાખ્યા છે, કહીને નાગરે ઝડપથી જીગરને ચિત્તોડમાં બનેલી હકીકતનો પોલીસ અહેવાલ આપ્યો. જીગર સ્તબ્ધતાથી ખાટલા પર બેસી ગયો. તમે ગોવિંદને મારી નાખ્યો? હી ગોટ હિમસેલ્ફ કિલ્ડ. તે જાતે જ મર્યો, અકસ્માતથી, નાગરે કહ્યું. પણ જીગરના કાનોમાં તે અવાજો, તે શબ્દો પહોંચ્યા નહીં. તેણે પોલીસની વાતચીત પરથી તારણ કાઢ્યું હતું કે અશોક અને ગોવિંદ બંનેએ એરેસ્ટ રેઝિસ્ટ કરી હશે, પણ હરીશ અને ચંદન કેવી રીતે ઝડપાયા તે તેને સમજાતું ન હતું. ગૂંચવણોથી તે ગુંગળાઈ રહ્યો હતો. આપણે એ વિશે વાત કરીશું જીગર. તમને 4 વાગે કોર્ટમાં રજૂ કરવાના છે. તે પહેલાં તારે તારા અદાને મળવું હોય તો મળી લે. તેમને બિચારાને, વેલ, હી ઇઝ એ નાઇસ ઓલ્ડ મેન, નાગરે પ્રેમથી કહ્યું. જીગરે ઘડીભર આંખ મીચી લીધી. ગોવિંદ મરાયો હતો? ઓહ ગોડ. અદાના હાથમાં રાજસ્થાન પત્રિકાનો ખાસ વધારો હતો. તેમના કપડાં મેલા થઈ ગયા હતા. ચહેરા પરની આછી કરચલીઓ ઊંડી ઉતરતી હતી. તેમના હાથ ધ્રુજતા હતા. તે કમરાના બારણે આવીને ઊભા રહ્યા. જીગર, બેટા, તે બોલ્યા. તેમના અવાજમાં એક બાપનો પ્રેમ નીતરતો હતો. દુષ્ટ દુનિયાએ પોતાના એકના એક દીકરાને ઘેરી લીધો હોય અને છતાં સત્યનું ઓજસે ઘેરાને ભસ્મીભૂત કરીને પોતાના દીકરાને આફતમાંથી ઉગારી લેવાનું હોય તેવી શ્રદ્ધા તેમની આંખોમાં વર્તાતી હતી. અદા! જીગર સામે ધસી ગયો. રસમ પ્રમાણે નીચા વળીને પગે લાગ્યો. અદાએ ધ્રુજતે હાથે તેના બાવડા પકડ્યા અને ઊભો કરી દીધો. અદાની બગલમાં બેવડું વળેલું છાપું નીચે પડ્યું. જીગરે તેની હેડલાઇન વાંચી. તેના હૃદયમાં એકાએક જાણે ચીરો મુકાયો હોય તેમ ફાળ પડી. જીગર બેટા, તું જમ્યો? હા અદા, તેણે જવાબ આપ્યો અને બારણા તરફ જોયું. બારણા આગળ ઇન્સ્પેક્ટર નાગર કાન સરવા કરીને ઊભા હતા. તમે જમ્યા? પણ અદાએ જવાબ ન આપ્યો. તેમણે નીચા વળીને છાપું ઉઠાવ્યું. બેટા જીગર, આ
કહીને તેમણે છાપું ધર્યું. જીગર ઘડીભર જોઈ રહ્યો. ડાક બંગલાની બહાર ઘોંઘાટ હતો. તેનો આછો અવાજ અંદર આવતો હતો. તે સિવાય કમરામાં સ્તબ્ધતા હતી. ઇન્સ્પેક્ટરે મને વાત કરી અદા, જીગરે કહ્યું. આ બધું સાચું છે દીકરા? આ વાત સાચી છે? મને ખબર નથી અદા. એ બધું ચિત્તોડમાં બન્યું અને હું તો અહીં હતો. પોલીસે ગોળીબાર કર્યો કે અકસ્માત થયો કે શું થયું મને ક્યાંથી ખબર પડે? એ નહીં બેટા, આ લૂંટની વાત. અદા, લૂંટ થઈ છે એટલે તો બધી રામાયણ છે ને? એ વાત તો સાચી જ છે ને? નહીં દીકરા, એ નહીં. લૂંટ થઈ છે એ નહીં. લૂંટમાં તું સામેલ હતો? અદાએ પૂછ્યું અને તેમની આંખો અપેક્ષાથી ઉભરાઈ ગઈ. જાણે કે હમણાં તેમનો દીકરો બોલી ઉઠશે કે અદા, આ બધું ખોટું છે. મારા ભાઈબંધોને કારણે આમાં મારું નામ સંડોવાયું છે. બાકી હું નિર્દોષ છું, તદ્દન નિર્દોષ છું. પણ જીગર એવું કશું બોલ્યો નહીં. તેમણે બારણા તરફ જોયું. મને લાગે છે કે તમે બાપ દીકરો એકલા વાત કરી લો, નાગર બોલી ઉઠ્યા. જીગરના ચહેરા પર એકાએક ગુસ્સો તરી આવ્યો. કમબખ્ત ઇન્સ્પેક્ટર! તેણે આવું કહીને તેના બાપની શંકા દ્રઢ કરી નાખી હતી.